કાલરૂપી વ્યાલ છે. અને એટલા માટે આ કલયુગમાં 7 વસ્તુ ગુમાવવી નહીં, ખોવી નહીં. કારણ કે આ 7 વસ્તુ કલયુગમાં બહુ જ મહત્વની છે. કલયુગમાં સાચવવા જેવું પહેલી વસ્તુ હોય તો કહું સમય ગુમાવવો નહીં. કારણ કે કલયુગમાં માણસ પાસે સૌથી ઓછું હોય તો એ સમય છે. 80 વર્ષ થયા પછી આપણને કેવું લાગે, લો આ 80 વર્ષ ક્યાં જતા રહે ખબર જ ના પડી. સંસારને સાચવવામાં આ જીવનને જીવવાનું જ માણસ ભૂલી જાય છે. કલયુગમાં સમય બહુ કિંમતી છે, સમય ગુમાવવો. બીજું, કલયુગમાં સન્મતિ ગુમાવવી નહીં. કારણ કે કલયુગમાં છે ને તમારી બુદ્ધિ બહુ વાર લોકો સારી નહીં રહેવા દે. કાંઈક ને કાંઈક એવું કરશે કે તમને પણ સદગુણો છોડીને દુર્ભાવનાઓ પેદા કરે. એટલે સન્મતિને પકડે. ગમે તેવા સંજોગો આવે, ગમે તેવા વ્યક્તિઓ મળે, ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, નક્કી રાખવું મારે મારા સારા વિચારો ગુમાવવા નથી. ગમે તેવી ઘટના જીવનમાં ઘટી જાય, ગમે તેવો કડવો અનુભવ જીવનમાં કેમ ન થાય, સન્મતિ નહીં ગુમાવી. કારણ કે કલયુગમાં આ કિંમતી વસ્તુ છે. દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ એ છે જે પૈસાથી તમે ખરીદી શકો છો. અને જે વસ્તુ પૈસાથી નથી આવતી એ કેમે કરીને નથી આવતી. તમારું સ્વાસ્થ્ય પૈસાથી નથી આવતું. તમને સમય, જિંદગીનો છેલ્લો ટાઈમ હોય ને જિંદગીના બધા ભેગા કરેલા પૈસા યમદૂતને આપો ને કહો 1 કલાક વધારે આપ, મળે ન મળે. એટલે ઘણી વસ્તુ એવી છે, ઘણી ગણાવી શકાય, જે પૈસાથી નથી આવતી એ સૌથી કિંમતી વસ્તુ છે. તો સન્મતિ નહીં ગુમાવવી. ત્રીજું, સ્વાસ્થ્ય નહીં ગુમાવવું. કારણ કે કલયુગમાં શરીર છે ને તો બધું જ સંસાર અને સુખ છે. જે દિવસે શરીર ગુમાવ્યું એ દિવસે ભેગું કરેલું બીજું કાંઈ કામ ન લાગે. તમને સારામાં સારી કોઈ કારમાં બેસાડે પણ માથું બહુ દુખતું હોય, તમને મજા આવે? દુનિયાની મોંઘામાં મોંઘી કાર ગમે ન ગમે? ધનના ઢગલા કરીને તમે વચ્ચે બેઠા હો પણ પેટમાં બહુ દુખતું હોય, તમને મજા આવે? અને એટલા માટે સ્વાસ્થ્ય બહુ મહત્વનું છે. શરીર પણ ધન છે, એને પણ ધન કહ્યું છે. એટલે જીવન એ રીતે જીવો. કારણ કે આપણે બધાની તકલીફ એ, જ્યાં સુધી એક હાર્ટ એટેક ના આવે ને ત્યાં સુધી વોક કરવાનું ચાલુ ના કરીએ. એકાદ ઝટકો આવી જાય પછી એમ કે હવે ડાયટિંગ કરો, હવે આમ કરો, હવે આ રીતે ખાઈએ, હવે આ રીતે સાચવીએ. ના તો એક ભાઈ ગયા ડાયટિંગ નું પૂછવા માટે ડાયટિશિયન પાસે કે ઘટાડવું છે, તો એને બધું લખી આપ્યું કે આ સૂપ પીવું, આવા શાકભાજી ને આ રીતે સલાડ ખાવું. પાછું એ બધું વાંચીને કહ્યું કે આ જમતા પહેલા ખાવાનું પછી, તો પછી આ રીતે ઘટાડવા જ થાય. સ્વાસ્થ્યની ગુમાવવું આ બહુ કિંમતી વસ્તુ. સમય મહત્વનું, સન્મતિ મહત્વનું, સ્વાસ્થ્ય મહત્વનું. ચોથી વાત, હૃદયમાં રહેલો સેવા ભાવની, મનમાં જે ઉન્નત સેવાનો ભાવ છે, સમાજની હોય, એ મનુષ્યની હોય, પરમાત્માની હોય, સેવા ભાવ નહીં ગુમાવો, સતત એ બનાવી રાખો. જ્યારે પણ કોઈને મદદ કરવાનો અવસર મળે તો માનવું કે ભગવાને મને પુણ્ય કરવાનો એક ચાન્સ આપ્યો છે. સતત સેવા ભાવ બનાવી રાખો મનમાં. મદદ નહીં, સેવા. મહાપ્રભુજી આપણને મદદ કરતા નથી શીખવાડ્યું, સેવા કરતા શીખવાડ્યું છે. કારણ કે જ્યારે પણ મદદ કરવા જાઓ ત્યારે તમે શું કહો, બિચારો દુઃખી હતો તો મદદ કરો. એટલે જ્યારે પણ મદદ કરો છો ત્યારે સામેવાળાને નાનો ને નીચો ગણો છો. જ્યારે તમે સેવા ગણો છો ત્યારે પોતાનો અહોભાવ માની એને મોટો માનો છો. અને મોટા માની એની જ સેવા થાય, નાના માની એની મદદ થાય. મહાપ્રભુજી આપણને મદદ કરતા નથી શીખવાડ્યું, સેવા કરતા શીખવાડ્યું છે. કે તમે જેને પણ સહાય રૂપ થાવ છો એને મદદ કરો છો એવું ન માનતા, નહીં તો અહંકાર આવશે. એને નાનો ગણશો, પોતાને મોટો ગણશો. પણ એવું માનશો મને સેવા કરવાની તક ઠાકોરજી આપી તો સામેવાળાને મોટો ગણીને તમે કરશો. એટલે તમને મદ નહીં આવે અને સેવા કરવાનો આનંદ આવશે. કારણ કે એમ લાગશે કે પ્રભુએ મને એક ચાન્સ આપ્યો છે. સેવા ભાવ નહીં ગુમાવો. પાંચમું કહ્યું, સંયમ નહીં ગુમાવો. કોઈ ગમે તેટલી લાલચ આપે, ગમે તેટલા અનુકૂળ સંજોગો થઈ જાય, પણ માણસે એના સંયમમાં રહેવું. દરેક વસ્તુની એક લક્ષ્મણ રેખા હોય છે અને આપણી લક્ષ્મણ રેખા આપણે જ દોરવાનું. રાવણ હરણ કરી ગયો ના નહીં, પણ ક્યાંક સીતાજીએ પણ પગ બહાર મૂક્યો હતો, એ આપણે નહીં ભૂલી જવું. અને એટલા માટે દરેકે પોતાની લક્ષ્મણ રેખા રાખ.
તકો જો ઘણી વાર લોકો એમ કે અમે જીવનમાં કાંઈ ખોટું ન કર્યું, ચોરી કરવાની તક ન મળી એને કઈ સંત ન કહેવાય. ઘણાને ચોરી કરવાની ઈચ્છા હોય છે, ઘણાને મોકા નથી મળતા. ઘણાને ચોરી ખોટું કરવાની ઈચ્છા હોય પણ ઘણાને ચાન્સ નથી મળતા. ઘણાને સાહસ નથી હોતા, હિંમત નથી હોતી, બાકી ઈચ્છા તો ઘણી હોય છે. એટલે ખોટું ન કર્યું એ સંયમને કારણે છે કે સંજોગને કારણે, એ તમારે જાતે વિચારવા. ખોટું કરવાની ઈચ્છા બહુ હતી પણ અવસરો નતા મળે. ઘણી વાર લોકો હવે ખબર છે કેમ મોટા થયા ને ખોટું, ઈચ્છા તો એને હોય, એને ચાન્સ ન મળ્યા. એટલે જીવનમાં ખોટું કરવાનો મોકો ન મળ્યો એટલે આપણે સારા છે એવું માની નહીં લેવું. પણ સંયમ એક જીવન, જો સંજોગોથી સારા બનીને ન રહો, સંયમથી સારા બનો કે મારા મનનો આ સંકલ્પ છે, સંયમ નહીં ગુમાવો. કારણ કલયુગમાં વારે ઘડીએ તમારા સંયમને લોકો ટકોરશે, ચેક કરશે. છઠ્ઠી વસ્તુ, સન્માન નહીં ગુમાવો. પોતાનું માન પોતાના હાથથી જાળવવું. માન માંગવાનું ન હોય, માન મેળવવાનું હોય. એ રીતે જીવો કે લોકોને તમારા પ્રત્યે આદર થાય. આદર માંગી માંગીને તો તમે થાકી જશો ને આપનારા થાકી જશો. માંગો નહીં, મેળવો. સન્માનનીય થવાનું, પોતે લોકોને પ્રેરણારૂપ થઈએ. અને સાતમી વસ્તુ, સંબંધોની ગુમાવવા કલયુગમાં. કારણ કે ભગવાને જે સંબંધો આપ્યા છે ને એ બહુ દુર્લભ છે. પૈસા માટે, પદ માટે, સંજોગો માટે, હક માટે બને તો સ્વજનોના સંબંધો સાચવી લેજો. કદાચ થોડું ગુમાવવું પડે, ભલે આપણા હકનું હોય, છોડવું પડે, સંબંધો ન છોડતા. સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા. કારણ કે સંબંધોથી જ જીવાય છે. આપણે બધા સામાજિક પ્રાણીઓ છે. એકબીજાની હૂંફ જ આપણને જીવાડે છે. ઘણી વાર ગૂંચ પડી ગઈ હોય ને દોરીમાં ને બહુ ઉતાવળે સોલ્વ કરવા જાવ તો વધારે ગુચ્ચમ કરી દે. ઘણી વાર આપણા સંસારમાં એવું થાય, ઉતાવળ ઘણીવાર વધારે ગૂંચવી દેતી હોય. જેનો ઉકેલ તમે ન કાઢી શકતા હો તો સમય ઉપર છોડો. સંબંધોને થોડો સમય આપો પણ તોડવાની ઉતાવળ ન કરો. અને એ પણ નાની અને તુચ્છ બાબતો માટે ભગવાને આપેલા સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા. કારણ કે કલયુગમાં જીવનનો આધાર સંબંધો ઉપર છે. થોડું પણ છોડી સંબંધોને સાચવજો. સંબંધ મૂલ્યવાન છે. કારણ કે દરેકને ખભો જોઈએ છે રડવા માટે અને હસવા માટે. કદાચ રડી તો એકલાય લઈએ પણ સુખમાં તો સ્વજનો જોઈએ, નહીં તો સુખ સુખ ન લાગે. અને એનાથી મોટો નિર્ધન કોણ કે જે સારા પ્રસંગે પોતાના સ્વજનોને સાથે ન રાખી શકે. એનાથી મોટો ગરીબ માણસ કોણ? સાચી સંસારની જીત એ છે કે તમે હવે આપણે ગુજરી જઈએ તો તમને શું યાદ કરીને લોકો યાદ કરે તમારી પાછળ? એક વેપારી તરીકે, એક હોશિયાર વ્યક્તિ તરીકે, એક પૈસાવાળા તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક સ્પોર્ટ્સમેન તરીકે, કે એક સારા સંબંધી તરીકે? તમે ગયા ને પછી કેટલાની આંખો ભીંજાય એના પરથી જીવનની સફળતા નક્કી થાય છે. નહીં તો ઘણા કે ફૂલ ગયું ને ફોરમ, ને ઘણા એમ કે ઝાડ પડ્યું જગ્યા થઈ. બંને વસ્તુ થાય. ઘણું ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ, ઘણા સુગંધ છોડીને જાય અને ઘણા જગ્યા ખાલી કરીને જાય. બીજાને ત્યાં હાસ ગયો તો જગ્યા થઈ. જીવનની સફળતા છે એનું ચિંતન આપણે બધાએ કરવાનું કે તમને મળેલો સંસાર એને જીતીને જાઓ છો કે સંસારથી હારીને જાઓ છો? વિચાર કરજો. તો આ 7 વસ્તુ દુર્લભ છે. આ કલયુગ વ્યાલ છે, ગ્રાસ કરી રહ્યો છે, આપણને બધાને ખેંચી રહ્યો છે. અને કલયુગ એટલે ક્લેશ. ક્લેશ જીવનમાં આવે સમજવું કલયુગે પ્રવેશ કર્યો છે. અને એટલા માટે જીવનમાં આવેલા પ્રશ્નો એનો ઉકેલ એક વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો રાગ, દ્વેષ અને ક્લેશ થશે. પણ જીવનમાં આવેલા પ્રશ્નો એક વૈષ્ણવ બનીને કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. દરેક મૂંઝવણ સમયે પોતાની જાતને પૂછવું કે આવા સમયે એક વૈષ્ણવે શું કરવું જોઈએ, એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ. હું વલ્લભનો સેવક છું, હું શ્રીજીનો વૈષ્ણવ છું. આવા સમયે એક વૈષ્ણવ બનીને જીવનમાં ઉકેલ કાઢજો, જીવનમાં શાંતિ આવશે. તો આમ
આ વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે એનાથી મુક્ત કરવા માટે કેવલ ભાગવત કથા જ એકમાત્ર ઉપાય છે. બંને વિશુદ્ધ કરવાનું આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી. કેવા લાગ્યા આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા ત્યારે આકાશમાંથી દેવતાઓ આવ્યા, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. કેવા લાગ્યા તું પરીક્ષિત મહારાજ આપ આ અમૃત પી લો, અમૃત પી લેશો તો અમર થઈ જશો. તો આના બદલામાં શું જોઈએ? બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ ને ત્યાં કથા સાંભળીએ. જો આ કથા છે ને ભાગવતજીની, તમે આ પૃથ્વી પર છો ને એટલે જ તમને લાભ મળે છે. બીજા કોઈ લોકમાં ભાગવતની કથાનો આનંદ મળતો નથી. અને એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે મનુષ્ય છીએ અને આ પૃથ્વી લોકમાં છીએ. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો, હું દીર્ઘ જીવન તો મળશે અમૃતથી, પણ મારે તો દિવ્ય જીવન જોઈએ છે. મારે લાંબુ નથી જીવવું, મારે સારું જીવવું છે. અને જીવનની સારાઈ એ તો ભગવાનની ભક્તિથી સિદ્ધ થાય છે. મારે અમર થઈને નથી રહેવું, મારે તો ભક્ત થઈને રહેવું છે કે જ્યારે જ્યારે ભક્તિની વાત આવે ત્યારે લોકો અમને યાદ કરે. આ જ એકમાત્ર અરમાન અને આ જ એકમાત્ર ઈચ્છા. એટલે અમારા ભક્તો ગાન કરતા કહે, સંતો મહાત્માઓ મહાપુરુષો જીવનને ઘસી સમાજના કલ્યાણમાં વિશ્વભરમાં પરિભ્રમણ કરી એક એક જનોના જીવનમાં પ્રવેશી સદવિચારોને વાવી એના જીવનને ઉન્નત કરતા હોય છે. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, મારે સ્વર્ગનું અમૃત નથી જોઈતું, મારે તો કથા અમૃત જોઈએ છે. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે દિવ્ય જીવન જોઈએ છે. આમ સુતજી કહેવા લાગ્યા કે આ કથા અમૃત તો દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા શ્રવણની વિધિ સ્વયં નારદજીએ સનતકુમારોને સંભળાવી હતી. અને જ્યારે આ વાત કહી ત્યારે પ્રશ્ન કર્યો કે નારદજીને સનતકુમારોનો મેળપ થયો ક્યાં? કારણ કે નારદજી તો સતત પરિભ્રમણ કરતા રહે છે અને આ સનતકુમારો એમને મળ્યા ક્યાં? એનું વર્ણન કરતા સુતજી બોલ્યા, એકવાર બદ્રી વિશાલમાં સનક સનંદન સનતકુમાર, આ સનતકુમારો 4 છે, 12 વર્ષની આયુના જ રહે છે, સતત ભગવદ નામ લે છે એટલે એમના ઉપર કાલ પ્રભાવ નથી કરતો. સત્સંગ માટે ભેગા થયા બદ્રી વિશાલમાં અને એટલામાં સત્સંગ શરૂ કરવા જાય ત્યાંથી ઉતાવળે ઉતાવળે નારદજીને જતા જોયા. નારદજીને જતા તો જોયા પણ એમના મુખમાં ચિંતા જોઈ. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ એમના મુખમાં ચિંતા થઈ. જ્યાં ચિંતા જોઈ નારદજીના મુખમાં તુરંત ઉભા રાખ્યા. અરે મહાત્મન ક્યાં જાઓ છો ઉતાવળે ઉતાવળે? અને આમ મુખમાં ચિંતા કેમ છે? અને ત્યારે નારદજીએ પોતાની વ્યથા અભિવ્યક્ત કરતા કહ્યું કે હું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા આવ્યો, દરેક તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. દરેક જગ્યાએ મને કલયુગનો પ્રભાવ દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્વમ. સર્વ માર્ગો નષ્ટ થયેલા દેખાય, કલયુગનો ચારે તરફ પ્રભાવ મને દેખાય. શું જોયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યનો નાશ થઈ ગયો. તપ શૌચમ, તપ નથી રહ્યું, પવિત્રતા જતી રહી. આ કલયુગના લક્ષણ જોયા છે. લોકો સાચું બોલતા ડરવા લાગ્યા છે. લોકોએ સત્યને કદરૂપું બનાવી દીધું છે. સત્યનો નાશ થયો. તપ જતું રહ્યું. અને તપ એટલે કોઈ જંગલમાં બેસીને આરાધન કરવું એમ જ નહીં. જાતને ઘસી બધાને સુખી રાખવાની ઈચ્છા, એ જ અત્યારનું તપ છે. તમે પોતાના હક અને પોતાની ઈચ્છાઓનો ભોગ આપી બીજાને આનંદિત કરી શકો છો. કારણ કે જ્યારે સમાજમાં દરેક વ્યક્તિ પોતાના હકની વાત કરે ને ત્યારે ક્લેશ અને ઝઘડા સિવાય બીજું કાંઈ પેદા થતું નથી. ત્યારે સમાજમાં કોઈ એવો શ્રેષ્ઠી આવે ને હક છોડવાની વાત કરે ને ત્યારે જ સમાજમાં શાંતિ સ્થપાતી હોય. તો વિચાર કરજો, આપણો હક છોડવા તૈયાર છે? તપ, આને તપ કહેવાય. શૌચમ, પવિત્રતા જતી રહી. સ્વચ્છતા ઉપર તો ભાર આપીએ છે, પણ જેના ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય એને થોડો પવિત્રતાનો પણ ધ્યાન રાખો. આપણા ઘરે ઠાકોરજીની સેવા છે અને ઘરના બધા જ લોકો જો સાથ આપે તો ઘર સ્વચ્છ રહે ને પવિત્ર રહે. તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા. કેવલ પેટ ભરવા માટે લોકો જીવા લાગે. જીવનનું લક્ષ્ય શું? બસ પેટ ભરાય.
મારી ઈચ્છાઓ પૂર્ણ થાય, પણ આજ સુધી કોઈની ઈચ્છાઓ પૂરી થઈ નથી. કલિયુગના વિવિધ લક્ષણો જોયા છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક, કન્યા વિક્રણો લોભા દંપતિ નામ ચકલકનમ. ઘરે ઘરે ક્લેશ જોયા. આ કલિયુગનું લક્ષણ છે. એવી કથા કહેવામાં આવે ને કે એકવાર જ્યારે કલિયુગને આવતો જોયો ત્યારે ભગવાને પાંચે પાંડવોને બોલાવ્યા અને પાંચે પાંડવોને બોલાવીને કહ્યું કે જો હવે કલિયુગનો સમય આવવાનો છે, તમે ક્યાંય પણ બહાર જાઓ ને કોઈક તમને વિચિત્ર વસ્તુ દેખાય તો તમે લખી લેજો, એનું સમાધાન હું તમને આપીશ. પાંચે પાંડવો નીકળ્યા રાજ્યમાં ફરવા માટે. બધાને કંઈક વિચિત્ર વસ્તુ દેખાય. સૌથી પહેલા યુધિષ્ઠિરે જોયું કે 2 સૂંઢ વાળો હાથી છે, પોતાનું સરોવરમાંથી જળ પીએ છે અને પશુ પંખી માટે રાખ્યું છે, એ પણ જળ પી લે છે. આગળ ગયા, ભીમે જોયું, આશ્ચર્ય દેખાયું. એણે જોયું એક પક્ષી ઉડી રહ્યું છે, એકમાંથી વેદ મંત્રો નીકળે, એકમાંથી શ્લોકો નીકળે પાંખોમાંથી, પણ મોઢામાં માંસનો ટુકડો છે. વિચિત્રતા જોઈ. આવું કેમ? આગળ ગયો અર્જુન, એણે એક વિચિત્ર વસ્તુ જોયું. એણે જોયું 7 કુવા છે અને એક કુવો છલોછલ છે અને બાકી બધામાં ટીપુય પાણી નથી, આજુબાજુ જ છે. આશ્ચર્ય થયું કે આજુબાજુમાં એકમાં છલોછલ પાણી ને એકમાં ટીપુય પાણી ની છમાં. નકુલ ગયો આગળ, એને એક વિચિત્ર વસ્તુ જોઈ કે એક ગાય એના વાછરડાને વહાલ કરી રહી છે, ચાટી રહી છે, પણ એટલું ચાટી રહી છે કે વાછરડું લોહી લુહાણ થઈ ગયું, છતાંય ચાટતી જાય, ચાટતી જાય, ચાટતી જાય. આશ્ચર્ય. લખી લીધું. સદેવ ફરવા ગયો ને એને આશ્ચર્ય જોયું, પહાડ પરથી એક મોટી શિલા ગબડતી ગબડતી આવે છે, મોટા મોટા ઝાડોને તોડતી તોડતી આવી રહી છે અને નીચે આવે તો એક તણખલા પાસે અડીને અટકી ગઈ. આશ્ચર્ય થયું કે મોટા મોટા વૃક્ષોને જે શિલા છિન્ન ભિન્ન કરી નાખે અને આ તણખલા પાસે અટકી ગઈ. સાંજ પડી એટલે પાંચે પાંડવો આવ્યા ભગવાન પાસે ને ભગવાને પૂછ્યું કે આજે કોઈ એવી વિચિત્ર વસ્તુ તમે જોઈ કે જેનાથી તમને આશ્ચર્ય લાગ્યું હોય? મેં તમને કહ્યું હતું કે કલિયુગ આવી રહ્યો છે એટલે કંઈક વિચિત્રતા દેખાશે. ત્યારે બધાએ પોતપોતાને જે દ્રશ્યો દેખાય એની વાત કરી. યુધિષ્ઠિરે કહ્યું કે મને સમજ ન પડી કે આ એક હાથી 2 સૂંઢ વાળો પોતે પોતાનું તો સરોવરમાંથી પાણી પીએ, પણ આ ચકલા અને નાના નાના બચ્ચાઓને પીવા માટે એક નાનકડા પાત્રમાં પાણી મૂક્યું એ પી જાય. આવું કેમ? આવું કોણ? ત્યારે ભગવાન કહ્યું કે આ બધા કલિયુગના રાજનેતાઓ છે. પોતાનું તો પાણી પોતાનું તો લઈ લેશે, પણ સમાજના હકનું હશે ને એ પણ ખેંચી લેશે. આ કલિયુગના રાજનેતાઓ છે. બીજાએ કહ્યું કે મેં એક જોયું કે એક પક્ષી ઉડતું હતું ને વેદ મંત્રો ને શ્લોકો નીકળે પાંખોમાંથી, પણ મોઢામાં માંસનો ટુકડો હતો. આ કેવું? ત્યારે ભગવાને કહ્યું કે આ કલિયુગના ભણેલા ગણેલા લોકો છે, ભણશે કરશે બધુંય ખરું, પણ લોકોના લોહી પીવામાં કદાચ એનું જ્ઞાન વાપરશે, લોકોના રસ ચૂસવામાં, લોકોના હકો લઈ લેવામાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે. આગળ કહ્યું એક વિચિત્ર દ્રશ્ય દેખાયું કે 7 કુવા 6 છલોછલ ભરેલા, એક 6 ખાલી, એક છલોછલ ભરેલું. આ કેવું? તો કે આ સમાજ વ્યવસ્થા કલિયુગની. જ્યાં હશે ત્યાં ભરાતું જ જશે, છલકાતું જશે, અને જ્યાં નહીં હોય ત્યાં ટીપુય નહીં રહે. આ કલિયુગની સમાજ વ્યવસ્થા છે. આગળ જોયું કે એક ગાય પોતાના બચ્ચાને ચાટી રહી છે, એટલું ચાટે ને લોહી લુહાણ થઈ જાય ત્યાં સુધી ચાટે. આ કેવું? તો ભગવાને કહ્યું કે આ કલિયુગના માતા પિતા છે. બાળકને એટલો વહાલ કરશે કે બાળક પોતાનું અહિત કરી લે, પોતાનો બગાડ કરી લે, તોય મોબાઈલ અપાવવાનું નહીં ભૂલે. એટલો પ્રેમ કરશે કે પોતે જ મા બાપ પોતાના બાળકોનું અહિત કરી નાખશે. એના પ્રેમ જ એના અહિતનું કારણ થઈ જશે. અને કહ્યું કે છેલ્લી વસ્તુ તો એવી આશ્ચર્ય થાય, આટલી મોટી શિલા બધા વૃક્ષોને પાડતી પાડતી નીચે આવે ને તણખલા પાસે રોકાઈ જાય. આવું કેમ? ત્યારે ભગવાને કહ્યું કે એ શિલા બીજું કાંઈ નથી, એ કલિયુગ છે. સર્વનાશ કરતો કરતો કલિયુગ આવશે, પણ ભગવાનનું નામ એ તણખલું છે, એની પાસે આવીને કલિયુગ એ અટકી જશે. આ કલિયુગના લક્ષણ. જ્યારે સર્વનાશ થતો જોયું, કલિયુગનો પ્રભાવ જોયો ચારે બાજુ, ત્યારે એમાંથી બચવું કેમ? નારદજી જ્યાં જ્યાં ગયા, મોટા મોટા તીર્થોમાં ગયા, પણ દરેક તીર્થોમાં કલિયુગના પ્રભાવ દેખાય. એના સત્વો જતા રહ્યા, એના દેવતાઓ જતા રહ્યા. ત્યારે માણસને એમ થાય કે પવિત્ર થવાય ક્યાં જવું? અમુક જગ્યાની પવિત્રતા જો આપણે ન સાચવીને તો સૌથી મોટું નુકસાન આપણે જ આપણું કરી લઈશું. કમથી કમ આપણા મંદિરો, આપણા મંડળો, આપણા સત્સંગો એ તો નિષ્પ્રપંચ અને વિશુદ્ધ રહેવા જોઈએ.
કારણ કે જ્યાં પવિત્ર થવાની જગ્યા છે ત્યાં જ જો પવિત્રતા નહીં રાખીએ તો ક્યાં જઈને વિશુદ્ધ થઈશું? જેમ સ્વચ્છતા અભિયાન હોય છે એમ પવિત્રતા અભિયાન, પવિત્રતા એ કેવલ શારીરિક નથી, એ જગ્યાની ન હોય, એ વૈચારિક પણ હોય. જેટલા વિચાર પવિત્ર હશે, જે મંદિરમાં જનારા વ્યક્તિઓ જે જઈ રહ્યા છે એ પોતે જેટલા પવિત્ર વિચારવાળા હશે એટલું એ મંદિરમાં ભગવાન વધારે પ્રગટ સ્વરૂપે અનુભવ કરાવશે. અને જેટલા અશુદ્ધ મનના લોકો ત્યાં જતા હશે એટલી ભગવાનનો પ્રભાવ પણ ઘટે. અને હું તો હંમેશા કહું, આ મંદિરો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થાય તો વાંધો નહીં, પણ અરીસો કાળો નહીં થવા દેવો. કારણ કે ચહેરો કાળો થાય તો ધોઈને પાછો ચોખ્ખો દેખાય, પણ અરીસો કાળો થાય ને પછી તો જ્યારે જોઈએ ત્યારે ચહેરો કાળો જ દેખાય. અને એટલા માટે કથા હોય, સત્સંગ હોય, મંડળો હોય, ધર્મસ્થાનો હોય, સંસ્થાઓ હોય, એ બને એટલી પવિત્ર રહે એનો પ્રયાસ બધાએ કરવો જોઈએ. કારણ કે પવિત્રતા જ એની તાકાત હોય છે. અને જ્યારે પવિત્રતા હણાઈ જાય છે ત્યારે એનું બળ જતું રહે છે. અને એટલા માટે વિશુદ્ધ મને ભગવાન સન્મુખ થવું, ધર્મસ્થાનોમાં વિશુદ્ધ મને જવું. હું તો એમ જ કહું, જ્યારે ભગવાનના દર્શન કરવા ઘરેથી નીકળો ને ત્યારે એ દેશના કોઈ પણ પ્રકારના કાયદાએ ન તોડી એનું ધ્યાન રાખીને જવું. મંદિરે જઉં છું તો હું ટ્રાફિકના નિયમ પાળીશ, હું પાર્કિંગ એ વ્યવસ્થિત કરીશ, હું ઉભો એ રીતે રહીશ. કોઈ પણ કાયદા તોડ્યા વગર મંદિરે જાય ને તો ભગવાન બહુ રાજી થાય. અને એની શરૂઆત ઘરથી નીકળીએ ત્યારથી થાય. ખાલી સામે ભગવાન સામે જઈને ઉભા રહીએ એટલું જ પૂરતું નથી, ત્યારે જ સેવા નથી થતી. તમારો સંકલ્પ જ્યારે ઘરથી નીકળ્યા ને કે હું ભગવાનને મળવા જઉં છું, આ તમે જ્યારથી નક્કી કર્યું ને ઘરેથી નીકળો, નક્કી કરજો મારે કોઈ કાયદાનો ભંગ નથી કરવો, કારણ કે હું ભગવાન પાસે જઉં છું. અને ભગવાન પાસે જઈએ ત્યારે ડિસિપ્લિન હોવું જોઈએ. ત્યારે તમે કાર પાર્ક કરો એનું ડિસિપ્લિન, ચપ્પલ કાઢો એનું ડિસિપ્લિન, મંદિરમાં જઈને બેસો એનું ડિસિપ્લિન, ત્યાં જે વાતો કરો એનું ડિસિપ્લિન, આ બધું જ આવી જાય. ભગવાન પાસે જઈ જવું એટલે ખાલી સામે જઈને બેસી જવું એટલું જ પૂરતું નથી. તમે ભગવાનને ગમો એવા થઈને એની સામે ગયા, સામે ગયા તો ખરા. ન ગમતા લોકો, ન ગમતો વ્યવહાર કરીને કોઈ આપણી સામે આવે તો આપણને શું થાય? આ ફરી ના આવે તો સારું. અને ગમતું કોઈ આવે તો એમ થાય કે આ જલ્દી જલ્દી પાછો આવે તો સારું. હવે વિચાર કરજો, આપણે ભગવાન સામે જઈને બેસીએ ત્યારે કેવા થઈને બેસીએ, ન ગમતા કે ગમતા? આપણે જાતે વિચાર કરવા. ઠાકોરજી સન્મુખ હોઈએ ત્યારે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એ આપણે ચિંતન કરવાનું. આ બધા અંગો છે ભક્તિના, કે જુદું નથી. કેવલ બનાવીને સામગ્રી આરોગાવી એ જ સેવા પૂરતી નથી. સેવક બન્યા કે નહીં, બસ એને સતત ચકાસતા રહેવું. ભગવાન મળ્યા એ પછીની વાત, હું સેવક બન્યો કે નહીં એ સતત પોતાની જાતને ચકાસતા રહેજો. એટલે જ અમારા ભરતભાઈએ બહુ સરસ ટેગ અહીંયા આપ્યો છે. જે કાર્યકર્તાઓ છે ને એને ટેગમાં જો જશું લખ્યું છે સેવક. કેટલો સુંદર શબ્દ છે. જે ભગવાનને બહુ ગમે એનું નામ સેવક, જે ભગવાનને રાજી કરે એનું નામ સેવક, જેને સેવામાં આનંદ આવે છે એનું નામ સેવક, જે સેવા જ ફળ માને છે એનું નામ સેવક. મને એ શબ્દ વાંચતા જ મને બહુ ગમ્યું. કેવું સુંદર શબ્દ છે. બસ આ સાચવીને ઘરે રાખજો ને વાંચજો, હું સેવક થયો કે નહીં, સેવક થયો કે એનું ચિંતન આપણે બધાએ કરવા, બધાએ કરવા. કારણ કે મોટી વાત ભગવાન મળી જવા એ નથી, મોટી વાત હું સેવક બન્યો કે નહીં, હું વૈષ્ણવ બન્યો કે નહીં એ છે. કારણ કે ભગવાન તો રાવણને મળ્યા હતા, રાવણ તો ભગવાન તો કંસને મળ્યા હતા, એને આનંદ આવ્યો. શિશુપાલને મળ્યા તો શિશુપાલને શ્લોક યાદ આવ્યા કે ગાળો યાદ આવી ભગવાનને જોઈને? કારણ કે વૈષ્ણવ નતો બન્યો, સેવક નતો બન્યો. મૂળ વાત છે મારા જીવનમાં સેવકપણું જાગ્યું કે નહીં એ સતત ચકાસતા રહે. અહીંયા જયારે કલયુગના પ્રભાવ જોયા છે, અનેક એવી કથાઓ, એવી પણ કથા કહેવામાં આવે કે એકવાર જયારે હજી કલયુગ આવ્યો નતો ને પાંડવોનું રાજ્ય હતું, તો એક ખેતર ખોદ્યું તો એમાંથી સોનાનું ચરુ નીકળે. થોડા દિવસ પહેલા જ ખરીદ્યું હતું, 10 દિવસ પહેલા ખરીદ્યું, પેલા ખેડૂતે ખેતર કોઈની પાસેથી, અને ખોદ્યું તો એમાંથી ચરુ નીકળ્યો. અને હજી તો કલયુગ નથી આવ્યો ને દ્વાપર ચાલે છે. અને એને થયું કે આ ચરુ પર, આ સોનાની મોહર વાળો ચરુ નીકળ્યો, ઘડો નીકળ્યો, ખરેખર તો એ માલિકનો હક કહેવાય. હમણાં 10 દિવસ પહેલા મેં ખરીદ્યું અને મને મળ્યું તો ખરેખર એના પૂર્વજોએ અહીંયા મૂક્યું હશે.
લાવ આ ચરુ લઈને એને આપ્યો. એટલે એના ઘરે ગયો અને કહ્યું કે મેં ખેતર ખેડ્યું ને આ ચરુ મળ્યો, આના પર હક તારો છે. પેલો કે ના ના, મેં તને વેચી દીધું, તે ખેડ્યું ને તારા માટે નીકળ્યું, આ તારું કહેવાય. પેલો કે ના ના, તમારું કહેવાય, મેં તમારી પાસે. બંનેને એવો વિવાદ થયો કે રાજાને ફરિયાદ કરી, યુધિષ્ઠિરને. અને ઝઘડતા ઝઘડતા આવ્યા. યુધિષ્ઠિરે કહ્યું કે ઝઘડો શેનો છે? તો કે આ ચરુ મેં આની પાસે જમીન ખરીદી, એમાંથી નીકળ્યો તો આનો હક કહેવાય. પેલો કે ના ના, મારો હક ના કહેવાય, આનો કહેવાય. એનું બધાને આશ્ચર્ય થાય, ધન બીજાને આપવા માટે ઝઘડે છે. મહારાજને કહ્યું તમે જ કઈ ચુકાદો કરો. યુધિષ્ઠિરે કહ્યું એમ કરો કે 2 મહિના પછી આવજો. કારણ યુધિષ્ઠિરને ખબર હતી કે 1 મહિના પછી કલયુગ પ્રવેશવાનો છે અને કલયુગનો કાળ આવવાનો છે. અને જ્યાં 1 મહિનો પૂરો થયો એટલે ઘરે પેલો આવ્યો ને કહ્યું ઘરવાળાએ કે તમારામાં તો બુદ્ધિ જ નથી. અરે આપણા ખેતરમાંથી ચરુ નીકળ્યો, બીજાને અપાતો હશે. અને આ જ વાત પેલાએ કહ્યું કે તમારામાં તો છે જ નહીં, આપણો હક કહેવાય, આપણું ખેતર 10 દિવસ પહેલા વેચ્યું, આપણા બાપ દાદાએ ગાળ્યું અને ગાળ્યું હશે ધન. અને એવો ઝઘડો થયો, પેલો કે મારું, પેલો કે મારું, પેલો કે મારું. યુધિષ્ઠિર કે હવે મારા ચુકાદા કરવાની જરૂર નથી, જેનામાં તાકાત હશે લઈ જશે. આ કલયુગનું લક્ષણ.